જવા દે પાપાને મોડું થાય છે જો ચોટી ગયું છે પણ તો હમણાં આવે ને પછી લઈ જાય ટાટા જા લ્યો અહીં કે રેનકોટ દો આમ જો છે ને ઈ તમાર જેવું તમે તમારે રેનકોટ લઈને જાઓ જાઓ તમારે રેનકોટ આવશે હાલ તાર રેનકોટ ગોતી લે હાલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગી ગયા છે 11:30 અને હું જાગી હતી સવારે 8 વાગે પણ પાછી સૂઈ ગઈ હતી વરસાદ બહુ આવતો હતો કંઈ કામ હતું નહીં જવાનું હતું સંજયભાઈની ગાડી લેવા પણ હરી એકલા ગયા છે કેમ કે ગટ્ટુ મારી પાસે સૂતી રહી મેં કીધું તમે જાઓ અને વરસાદે આવે છે મારે નથી આવું તો કંઈ નહીં ચલો ગયા છે તો આપણે કંઈક ખાવાનું બનાવી નાખીએ એના માટે કેમ કે 11:30 તો ઓલરેડી થઈ ગયા છે અને થોડુંક મારા રૂમમાં કામ છે કામ કરી નાખીને ચોમાસું છે તો તમને ખબર જ છે કપડાં અત્યારે અમારે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે જો ગમે ત્યાં કપડાં નાખવા પડે છે બહાર તો નખાતા જ નથી પલળી જાય પાછા શું કાંઈ નહીં ચલો આપણે કામ કરી નાખીએ થોડુંક ને ગટું તો નીચે રમવા ગયું તો હરી ઘરે આવી ગયા છે ગાડીવાળી લઈને એની નહીં સોરી સંજયભાઈની અમારે તો છે હે ને હા જો આવીને બે ગયા છે ખાવા એના તો બનાવી દીધી છે મરચાંની અને ટમેટાની ચટણી ભાખરી એમ હું ખાતી હતી મને કે મને ચા નહીં કે મને કંઈક બનાવી દીધું ફટાફટ ખાઈ લઈ ગાડીને આટો માર્યો ન માર્યો બસ વરસાદ સારો છે આટા મારવા ગયા આટો ન મરાય ટાઈમ નતો પછી ઓલું કર્યું સાંડલા કર્યા ગાડીને કોણે કરી દીધા સંજયભાઈ જો ગોરદાદા નોત લઈ ગયા રે કેમ નો લઈ ગયા હું આવ્યો તો કરી દે ને પણ મેં કીધું હું નથી આવતી રાધુ તો હોસ્ટેલમાં છે ને શું કર ચલો બચ્ચા બુજુ ये क्या कर रहे हो तुम चलो चल मेरे साथ चल मैं जा હું કરશો કાનું વીખી ગયું ને બધું વીખી ગયું ને તે કામ કરું પણ આમ જો ને અહીંથી તમારે બધી વસ્તુ લઈને ઓલા ખાનામાં નાખી દીધી જોયું આમ જો એ કામ કરે છે મેં કીધું હું કહી કે બધું વીખી ગયું ને તે કામ કરું છું આમ જો ઈ કેમ બંધ કર્યું હવે ત્યાં કઈ કામ નથી પડ્યું કામ પડ્યું છે હો થઈ ગયું કામ બધું કામ કરી નાખ્યું થઈ ગયું સાફ થઈ ગયું બેન થઈ તો ગયું કામ હવે શું કરવું છે તારા ચપ્પલ છે જો જો ગોઠવી દીધો હું આમ જો કેવું કામ કરે છે આમ જો નાનું એવું પણ થઈ ગયું હવે હાલ ઉપર બી યાર અરે રોઈ બેડશીટ હરખું કરે છે આ મારી છોકરી મોટી થઈ ગઈ નથી લાગતી એવું તમને મોટી થઈ ગઈ છોકરી હા મારું ગટુ તો મોટું થઈ ગયું દીકા બધી ખબર પડવા માંડી તો જો 12 બીજના ધણી મારા ઘરે બેઠા છે અને આજે છે અષાઢી બીજ તો હું તમને સવારે બધાને કહેતા ભૂલી ગઈ હતી અષાઢી બીજની તમને બધાને હાર્દિક શુભકામનાએ આજે રથયાત્રા નીકળતી હોય છે અમુક જગ્યાએ અમારા સુરતમાં તો ખબર નહીં કેમ કે વરસાદે છે રથયાત્રા નીકળે કે ન નીકળે અમદાવાદમાં બહુ મોટી નીકળે છે જગન્નાથ યાત્રા તો ચલો હવે મારે જમવાનું બાકી છે સવારનું નાસ્તો કર્યો તો થોડુંક આપણે ખાઈ લઈએ ખાઈને પછી આરામ કરીએ હરી ઘરે જ છે આજે એને પાછું જવાનું છે બીજી સાઈડ જોવા નગરી સાઈડ જોવા જ જાય છે બધે એને કામ પેન્ડિંગ પડ્યા છે બહુ પણ વરસાદના લીધે ને પ્લસ એને આંખ આવી હતી ને એટલે એ પાણી પડતા હતા આંખમાં તો ને શું કામ કરવાના ધૂળ ઉડે વધારે થાય એટલે ઘરે હતા તો ચલો હવે એ ફોન જોવે છે એનો તો હું ખાઈ લઉં તો જો આ હીરાને ભૂખ લાગી ગઈ હતી પાછા બે ગયા છે ખાવા હું ખાઈ લઉં હવે
મારા હાડું લાવી પણ એ કે ભૂખ લાગી તેને દે તો ખાઈ લે. ફોન લઈને બેઠા છે અંદર. હા કાંડો किसने बोला कि प्यार नहीं करता? किसने बोला? तो पागल है. જો રિહાણી છે એમ કે પાપા મુझे પ્યાર નહીં કરતે એમ કરી નહીં આવો એને રમવાનું કેવું જો કેવું બાપ દીકરી બે રિહાતા હોય આમ તો આમ તો આમ काय को प्यार नहीं करता पापा को तू? काय को? पापा से गुस्सा हो गया. पापा में क्या कमी है? जी कि मेरे को प्यार नहीं करता ये તમારાથી ગુસ્સે થઈ ગઈ. मेरे को प्यार नहीं करती है. પાપા રોને લગેગે. જો બેનું સમાધાન થઈ ગયું. ચલો પાપા કો બોલો અંદર ચલો. चल चल चल. 9 વાગી ગયા છે અને હું અત્યારે બનાવું છું ભાખરી અને મનોજભાઈ આવ્યા હતા પણ એ દહીં લેવા ગયા કેમ કે દહીંની તીખારી બનાવી અને મેં બનાવી ભાખરી કેમ કે અમારે આજે સંજયભાઈની પાર્ટી આપવાના હતા બહાર જમવા જવાનું હતું તો કેન્સર જેવું અડધા આવવાના અડધા નથી આવવાના એટલે કોઈ નથી ગયું. હવે લેટ બનાવું છું ખાવાનું. હવે શાક ભીંડાનું બનાવવું હતું મનોજભાઈને ખાવું પણ એ ભીંડો ખાય મને કાંઈ બહુ ભીંડો ભાવે નહીં એટલે હરીકે એને ભીંડા નથી ખવડાવું. દહીંની તીખારી ખાઈ લઈ કંઈ નહીં. ચલો ભાખરી વણાઈ ગઈ છે ત્રણેયની એક એક ભાખરી બનાવી નાખી અને ગટું દો ગાતું મોકલતા હાલ ઘેટા ઘેટા રમી હાલ અહીંયા ની રમો ન્યા ને અહીંયા ની અહીંયા આમ હાલ આપણે માથું વટવાડી હાલ ધીરે ધીરે આમ અડાડતે માથું હાલ ઘેટું બની જા પેલા ઈ ગેટું બન્યું યો તો વાત કરે તો એમ કરે છે આમ જો હવે ઘેટાને મારવાનું ન હોય. આ મારું નાનું ઘેટું મારું. ઘેટાને પાપા પાય ભાગી જા પાપા પાય દોડીને ભાગી જા ઘેટાને મારે છે ઘેટાને મારે છે તો મારું ઘેટું છે. ગટુ માર દે ઘેટા કો માર દે ઘેટા કો માર ઘેટા ઘેટા ફર મચ્છર ઉડે ઉડે ગટુ મચ્છર ઉડે ભેંસ ઉડે ભેંસ નો ઉડે જો મજા મામા ભેંસ ઉડાડી માર મજા મામા સુરમુ છોડાલ હાલો હાલ મજા મામાને વારો આવ્યો હાલ જોજો હાલ વંશ માર હજી આ જોયું હાલો હાલો હજી વાર. હજી વારો હજી એનું કર સુરમું છોડું કે ફટ માખી માર બાધુ નથી ગટુ મૂકી દે ને ખાવા દે કાય રેવા દે ગટુ હાય બાધવા રોવા માંડી લ્યો જો ખાવા બેઠા ને તા રોવા માંડી હો મજામાં મારી બાયજી જોઈ મેં ખાવા ટાઈમે વાળ પકડી લીધા એને. જો દહીંની તીખરી આણે જોડી લીધું ભાખરી લાડવો પાપડ આમ જો આવ્યું મૂકી દે ગટુ તે ચાણક્ય બેઠા હતા 1.5 કલાકથી. બરોબર ને? 5 મિનિટ આવો ને એમ કે 1 કલાક થઈ ગઈ મેં ખાટલો ગોતવો પડ્યો છેલ્લે ફાટી ગયેલો છે ત્યારે મારે કાંઈ બોલવું અને નથી. અમે- રહેવા દે. મારે કઈ બોલાય એમ નથી નકર હું બોલું કારણ કે કોઈ માણસ છે ને 4 વ્હીલ લીધી છે 5 મિનિટ નું કઈ કલાકે આવે ફોરવ્હીલનો પાવર ભાઈ. ફોરવ્હીલ. એવો તો કેવો પાવર ફોર ભાઈ ગા तुम्हें शर्म है कुछ शर्म आया है કેવો પાવર આ ફોર માણસ નો ખબર દોઢ ધોળા કલાક કપડાં અહીંયા પહેર્યા હતા, કાળા બેહાડો કપડાં કેમ થઈ ગયા ધોરા પહેર્યા તો અટણ કારા થઈ જાય. અને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ જે માણા પાસે જ્યારે ફોરવ્હીલ નહોતી ને 2 વ્હીલર આટા મારતા ને ત્યારે આવા ટાઈમે તો 3 વાર ઊંઘ કાઢી લીધી હોય. હા. એની જગ્યાએ અત્યારે રખડતા હતા ને તોય મળવા નહોતા આવતા. બરાબર આ ફોરવ્હીલ નો પાવર કહેવાય. ये બડી अच्छी बात कही आप પેલા તારા ઘરે આવ્યો હતો આવો થતા લઈને જવા થાય ને તો હું એકલા થોડું તમે જવા અમને રખડવા. 10 મિનિટ નું કઈ અને 1 કલાક હવા કલાક થઈને આવ્યો અત્યારે 10 મિનિટ જ કહેવાય 10 મિનિટ નો કહેવાય કે આ નામે વાટ જોવી છે આપણે એ ખરી રાખીએ 10 મિનિટ આપણે કરી તો એટલે કેમ અમે કરી તો એને કે લીલા ને તમે કરો તો પવાડા એના જેવું છું ને આપણે કરી ખવડા ઈ હા, અમે કરીએ તમે કરો તો લીલા ને અમે કરીએ તો પવાડા એના જેવું છું ને આપણો કૂતરો ખવર્યો એનો ગલુડિયો. હા તો સંજયભાઈ ની હમણાં ગાડીઓ તમને બતાવી હમણાં ગાડી દેખાડું અને તમને સંજયભાઈ એને અમને કીધું છે હું ફોર વ્હીલર એટલે તમને ગોવા લઈ જાય
गोवा वाले बीच पे बेबी आंखें मीठी ઈથી વધારે કઈ દેખાડે એમ જ નથી કઈ. અડધી કલાક તો કલાક તો દોઢ કલાક વાટે રાખે એ શું દેખાડે? હાલો બરાબર. ભાઈ હવે ઝઘડો નથી કરવો, આપણે સંજયભાઈ ગાડી દેખાડીએ હમણાં. હાલો ગાડી દેખાડું તમને હો. નવી ગાડી આવી ગઈ છે મારે. તો જો અમારા સંજય શેઠની મસ્ત ગાડી છે આ 4 વ્હીલ હુન્ડાઈ ઓરા. હુન્ડાઈ ઓરા. ચલો હમ ચાલો તો આમ ટેસ્ટ કરકે આતે ટેસ્ટ ડ્રાઈવ લેવા જઈએ છીએ. કાદવમાં ઊભી રાખીને શરમીનો આવી. આનો દરવાજો ક્યાં છે? તો જો અમે ગાડીની અંદર બેસી ગયા છીએ. જો અહીંયા તો જો પ્લાસ્ટિક મારેલું છે કાગળિયા. એ લાઈટ તો કરો, લાઈટ આપણે લાઈટ ચેક કરીએ. ટીરી લાઈટ છે આ તો. લાઈટ છે પીરી. નવી ગાડીમાં નવી નખાવી પડે ભાઈ. વાહ સંજયભાઈ વાહ. જો સંજયભાઈ નું આગળનું LCD ટીવી. હા LCD ટીવી. આમાં DVD કેસેટ હાલે? VCR આમાં તમારા લગનની કેસેટ હાલે. જોવી છે? એવું છે. હા તો જોઈ નાખ્યું આપણે. આમાં પાપા બોલે વાહે જાય એટલે આમાં દાદા બોલે છે. આમાં નથી બોલતા. આપણી ગાડીમાં બોલે પાપા. આમાં પાપા નો બોલે, આમાં પાપા નો બોલે. રામ જવાનું છે. ત્યાં પણ ખાડો હતો. ગાડી તો લીટા દેખાય છે? ના એવો જરીકે લીટા મારી નથી. ગાડીમાં લીટા જ દેખાય. આમાં ફોટો થોડા પાડીને દેખાય મોકલી લીટા. દેજો ને. આપણી ગાડીનો કાચો આપણે કાગળિયા ઉસળી નાખવા બધે. આપણે આ કેમ કે 10 લીધા હતા. આગળ આપણે કાઢવાની ઘડી ખાઈ ને. હમણાં કાઢ નાખીએ. હમણાં કાઢી નાખી. આને શું કરવા હોય કાગળે? ગાડી તો રોજ યુઝ કરવાની કે નવી નવી રે. ના ના ચોમાસા સુધી જાય ને ત્યાં સુધી આમને જ રાખવાનું છે. આ ભીનું નો થાય એટલે. મેં તે ઓ, ઈ વાત. ગામમાં 300 નો ભાવ આપણે અને આપણી 600 ગાડી નાખી દીધા. દેવાસ. ગટુન લાવીએ કે બધા કાગળિયા કાઢ નાખે. હા તોડી નાખશે, ફાડી કહું તો નાખશે. શું રાજા ડેરી વાળા ના. તો ફાઇનલી અમે એમથમ સર્કલે ઊભા છીએ અને સંજયભાઈ ને એક્સ્ટ્રા કોંગ્રેચ્યુલેશન. એક્સ્ટ્રા કોંગ્રેચ્યુલેશન. બીજી વાર. એટલે Flowers, એક્સ્ટ્રા beautiful time. અચ્છા થર્ડ પાર્ટી તો કોંગ્રેચ્યુલેશન. હવે આપણે આગળ આની વિધિ શું કરશું હવે? વિધિ કે આ ઓટો કે છે? હવે તો હું શીખી ગાડી કેમ પડી? વિધિ તો એવી થવાની છે ની હા. કે આપણે સમથિંગ 1.5 કલાક જેવા આપણે વાડ જોરાવી છે. હા હવે ને ઘરેથી ફોન આવશે ને કે ક્યારે ઘરે આવીશું, પછી 1.5 કલાક બેહાડવાના છે આપણે. હા. પછી જવા દેવાના છે થોડું. ત્યાં એ લગી ઘરે ઘરે ન જવા જવા નથી દેવાના, દેવાના. ઘર નીચે બેહાડવું, જવા ન દો. જમા પાડી લેવાની છે, સમજે? એટલે સંજયભાઈ તમે ક્યાં ક્યાં ગયા હતા ગાડી લઈને ઈ તો કયો? બારડોલી ગયા હતા, બારડોલી. રાધુ પાસે ગયા હતા. હમ. રાધુ હું ના કરતી હતી, આવીને તરત ત્યાં ગાડી જ મૂકી દીધી તમે. જો બટા હા, એને સામે ગાડી બેહાર. એને આટા મારે. ગાડી. આ ગાડી આ ગાડી. એ તો તમારા બ્લોગ માં આવશે ને? એ આપણા બ્લોક માં આવશે. અચ્છા. તમને કહું, આવી ઓટો ગેર તો મને આવડે. શીખવાડી જો ને. ભાઈ હું આવીને ઘરે વહી જાઉં. મારા ગાડીમાં ઓટો ગેર એટલે કઈ રિક્ષા નથી તું હાંકવા મળે. પણ ગેર તો પાડવા નહીં, ફટાફટ આવડી જાય. પણ તને મેં ને હાંકવા કરતા એ તારે રોડ નું માપ લેવું ને ઈ મહત્વનું છે. તમે કોઈ દી લીધું છે માપ? મારથી આવે એમ જ નથી, મેં લીધું જ આ તો નથી. મેં લીધું છે માપ એક દી, એટલે હું અકારી. મેસ્ટ્રોમાં ગેર આવે નહીં કોઈ ના બે તો નહીં. મારી એક દીકો લઈને જાવ તો શું મેં? મેં તને હારી એક વિડીયો બતાવ્યો તો ખબર યુટ્યુબ માં ઓલો ઇન્સ્ટામાં કે એક લેડીઝ ડ્રાઈવર હોય ને એક જેન્ટ્સ ને ખબર ઊભા રાખે તો એ છેલ્લે બધા ભરોસો કોની ઉપર કરે? જેન્ટ્સ ડ્રાઈવર ઉપર. બાઈની ડ્રાઇવિંગ ઉપર કોઈને ભરોસો જ નથી આ સમયમાં. મને નો મળતો. એટલે કોઈ દી વેમ માની રહ્યો કે બાઈનું ડ્રાઇવિંગ આ જન્મમાં કોઈ દી કોઈનું સારું જ ન હોય. દાદા કહેતા હતા હો, ઉપરથી કે મનોજ આવું કે હા સંભળાય નહીં. છઠ્ઠીમાંય હાસુ નથી રોયો એમ કહેતા હતા મને. તમને જો. કેટલો ભરોસો બાઈ ઉપર? ડ્રાઇવિંગ ઉપર ભલે આમ નો હોય ને, નો હોય ને. નહીં એને બાયું પણ બાઈ ને હું તને 50 જેન્ટ્સ ને હું બોલાવું હું તો હાલ ને તો એને એમ થાય કે મારી વિરોધમાં બોલે. હું 50 જેન્ટ્સ ને ભેગા મને કરો. ભરોસો નથી ને એને છે ને એક દી બધાને ખાડામાં નાખી દેવાસ. મારી મને ગાડીમાં પૂરેપૂરો ભરોસો બેહાડી. છે, મને પૂરેપૂરો છે. ક્યાં ખાડામાં જ ઉતારશે એમ? ઉતાર્યા. મારી ગાડી પાસે આમ આમ કરીને બેઠા હતા, કેટલી વખત તમને બસાડ્યા. બાકી કોઈ બેલેન્સ ન રાખે મેં કે બોલ્યા છે, હવે મેં. મારી ગાડીમાં બેહાડા તો એરોપ્લેન કરું. આમ જાય ને આમ જાય, આવું મને કરે. પૂરેપૂરો ભરોસો છે. બાઈ પરફેક્ટ ડ્રાઇવિંગ હોય હા તો મૂળ તો મારે નાખવા નથી. हमारे यहाँ ऐसा ही होता है. પરંતુ તોય અકારું છું ને. દિલથી ભરોસો છે મને. મારી ગાડીમાં મારી છોકરી બેહે મને એટલે બહુ મને બધું ન્યા લગી નો બધું કદાચ થઈ એને સરહદ ઉપર મોકલી હોય ને તો આપણા 10 સૈનિકોને એટલું કવર કરે એટલું એનું કામ છે. પણ હું તોય નથી મોકલતો. ભરોસો છે મને, ખાલી એટલું જાય. કાફી પણ છે. મારે સૈનિક બનીને મારે ત્યાં શું જાવું છે? મારે ઘરે ભરોસાની છોકરી છે. ભરોસાની વાત કરી મેં. તમારે જો
લેડીઝ માટે હું એવું નથી કહેતો ખરાબ કહેતો, આઈ સર અકાર લે બોલા એટલો બોલો તેમ આઈ સર અકાર લે બરોબર. ગાઈ લે તમારે તમારે હે ને એક વસ્તુ બેસ્ટ થાય તો હું એમ નથી કહેતો તમારાથી કોઈ કામ બેસ્ટ ન થાય. તમારે એક ઘરનું કામ એમાં તમે બેસ્ટ છો ને હંમેશા રહેશો. તમે એ થેરીમાં રહ્યો, તમે અમારી થેરીમાં આવો માં એમ. કચરા પોતા જન્મ નથી લીધો બરાબર. આ બનાને ખબર જ ના મને કાઈ જતો ને ઘરવાળી ના જીસીબી અકારતી પેલા શીખવાડ્યું નથી નકર ઈ અકાર. અને આ તમારા બધાયનું મેણું છે ને એક દી હું ભાંગી મારી જ ગાડીમાં બેહાડીને તમને રખડાવવા. મારે કાંઈ નથી બેવું ભાઈ. હું આવતો તબલે મારે જાઓ. સંજયભાઈ તમે બેહવાના? એને જીવવું છે હજી. તું કેમ બેહી? તમારે નો બે હોય તો કાઈ નહીં, મારે કોઈ જરૂર જ નથી. કોઈની જરૂર નથી. કોઈ મારી ગાડી ભરેલી છે એટલે ઓલા પતરા ને ગુણસા ને એવું બધું ભર્યું હોય છે. તમે સમજો છો હું મને તમારી જેવી નથી હો. તમારે જેમ 20 ઉપર ગાડી નથી કરતી, હું મારે મેસ્ટ્રો લઈને જાઉં તો મારે 70 80 ઉપર હાલતી હોય આખી ગાડી ભરી છે આખી ગાડી યા ગાડી ઊભી રાખીએ ને 150 હો 150 એટલે રવિવારીમાં તો રવિવારીમાં તમે ઉપર આવ્યા હરીએ પંખાની સ્વિચ જસ્ટ પાડી જ છે, પણ જો પંખો પડ્યો નીચે ઉપરથી જો તો ખરી. નસીબ કેવા હારા કે હજી અમે ઉપર આવ્યા જ છીએ, બેડ ઉપર બેઠા નથી. પેલા આવીને બેડ ઉપર સાઈડમાં હતો ને સીધા ઘાત ગઈ એવું કેવાય. કઈક હવે પંખો ચાલુ કરીને સાઈડમાં ગયા ને તરત પડ્યો પંખો નીચે. જો બોલે નથી આને હવે શું કરશું? બોલ તૂટી ગયો છે. કઈ નહીં, ઘાત વહી ગઈ. બીજું શું નકર માથે પડ્યો હોત તો હમણાં તમારી. ઈ આપણું જાવ દે હરશું બાવ આયા હા બાવ જ તે બાવ નહોતું ઈ જ તે ને હજી ઉપર સેડા ન કરતો શું થાત? કેમ કે અહીંયા વચ્ચે જ હુતી હોય અમારી. બોલ જ નથી હવે બોલ જ કે કોઈ ગયો તો હવે હોલમાં હોઈ જાવ કે એસી કરીને હોવું છે? જિંદાબાદ બીજું કાંઈ નહીં, હાલો કંઈક કરી હાલો. ધક ધક થવા માંડ્યું મને અહીંયા. કેવો કામ કરતો આવ્યો એટલો પ્રદેશ મને એમ જ થયું કે હું થયું એમ. હોય